ભરૂચ શહેરના નંદેલાવ માર્ગ પર આવેલી રેલવે ગોદી પાસે ફાટક નજીક આજે સવારે એક ઇનોવા કાર અને બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। સાબરકાંઠામાંથી ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોના રૂપિયા પરત ન આપી વધુ એક AR ફાઇનાન્સ નામની કંપનીનું ઉઠામણું। જૂનાગઢના ભેસાણ તાલુકાના ઢોળવા ગામે 2 કલાકમાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા 200 થી વધારે ખેતરોમાં ખેડૂતોના ઊભા પાકને સોઠ વળી દીધો। પાટણ જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન મચ્છરજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે પાટણ શહેરની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મેલેરિયા, ઝાડા ઉલટી, શરદી, ખાંસી, તાવ, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ સહિતના રોગોની 12,500 થી વધુ ઓપીડીમાં કેસ નોંધાયા છે। મહેસાણા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આગામી 31 ઓગસ્ટ સુધી નશામુક્ત ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાનમાં સમગ્ર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ તેમજ નશા મુક્તિના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે। જૂનાગઢના માંગરોળમાં વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદ પડતા શહેરના રોડ રસ્તા પાણી ભરાયા હતા, જ્યારે માંગરોળ પંથક સહિત ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી માંગરોળની જીવાદોરી સમાન કામનાથ મહાદેવના સાનિધ્યમાં વહેતી નોળી નદીમાં પૂર આવતા નદી બંને કાંઠે વહેતી થઈ હતી। રાજકોટના ધોરાજીમાં શ્રાવણ માસના ચોથા સોમવારે ધોરાજીના દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુઓ ભાવિકો વિશાળ સંખ્યામાં દિનેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતીના દર્શનનો લાભ લીધો અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। સુરત જિલ્લાના મહુવા તાલુકામાં અનાવલ ગામે આવેલા સહકારી મંડળીમાં નાણાકીય ઉચાપતનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ખેતી સહકારી મંડળીમાં મેનેજરે 23.55 લાખની ઉચાપત કરતા મંડળીના પ્રમુખે મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। અમરેલીના જાફરાબાદમાં વઢેરા રોડ ઉપર સિંહનું મોર્નિંગ વોક। જાફરાબાદ વઢેરા રોડ ઉપર સિંહ પરિવાર રોડ પસાર કરતા કેમેરામાં કેદ થવાનો વિડીયો વાયરલ થયો છે। જાફરાબાદ તેમજ આસપાસના વિસ્તારોમાં અનેકવાર સિંહ રસ્તા ઉપર આવી જતા હોય છે। વહેલી સવારે સિંહ પરિવાર રોડ પસાર કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા હતા। કલ્યાણપુર, પટેલકા, કેનેડી, ભોગાત સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા। મુસળધાર વરસાદને પગલે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। તળાવ, વોકનાળાઓ, નદી નાળાઓ તમામ બે કાંઠાએ વહેવા લાગ્યા હતા। ગ્રામ્ય પંથકમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી। સુરતની પલસાણા ગામે પઠાણ પાર્કમાં આવેલા અંકિતભાઈની બિલ્ડિંગની સામે આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા હતા 6 શકુનીઓ। રૂપિયા 52,780ના મુદ્દામાલ સાથે પલસાણા પોલીસે ઝડપી પાડ્યા। પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગણેશ ચતુર્થીમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતના ઉધનામાં ઝાંસી કી રાની ગાર્ડન પાસે આજરોજ ગાર્ડનના રાજાનું ભવ્ય આગમન થયું, જ્યારે ગાર્ડનના રાજાના આગમનમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા। સુરતના મજુરા ગેટ પુલ ઉપર મોડી રાત્રે કાર અકસ્માત સર્જાયો। કાર ચાલકે મજૂર ભરેલા ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો।